આવતીકાલે એટલે કે 24 તારીખે 24મી માર્ચે ગાંધીનગર ખાતે નળ સરોવર જન અધિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌ જાણો છો કે અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં બંનેની સરહદ વચ્ચે એ નળ સરોવર પક્ષી અભયારણ્ય આવેલું છે અને આ નળ સરોવર પક્ષી અભયારણ્યની ફરતે લગભગ 12 જેટલા એવા ગામો છે કે જેમની અંદર અતિ પછાત આદિમ જૂથના એટલે કે અતિ પછાત આદિવાસી પઢાર સમાજના લોકો વસે છે. આ સિવાય ત્યાં માલધારી સમાજથી લઈને અન્ય બીજા બધા ઓબીસી સમાજ, દલિત સમાજ બધા ફરતા આ નળ સરોવર ફરતે જે આવેલા ગામો છે એમાં વસી રહ્યા છે અને સદીઓથી પરંપરાથી આ બધા જ ગામોની અંદર વસતા લોકો એ નળ સરોવર ઉપર નભતા લોકો છે. સદીઓથી એ લોકો નળ સરોવર એમના માટે આજીવિકાનું એક પ્રમુખ સાધન રહેલું છે અને એમાં મુખ્યત્વે જો વાત કરીએ તો પઢાર સમાજના લોકો આ નળ સરોવરની અંદર એ ફિશિંગ કરે, એમાંથી થેક કાઢે, માલધારીઓની ભેંસો કે ગાયો એ નળ સરોવરનું ઘાસની અંદર એ ચારો ચરવા જાય. આ બધું પરંપરાથી સદીઓથી ચાલી આવતું કામ હતું. પરંતુ હમણાં તાજેતરના ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક સુઓ મોટો એપ્લિકેશન ઉપર સુનવાઈ ચાલી અને એની અંદર એક એવી રજૂઆત કરવામાં આવી કે આ નળ સરોવરનું જે ઇકોલોજી છે, નળ સરોવર જે અભયારણ્ય છે એ અભયારણ્ય ઉપર બહુ મોટો ખતરો ઉભો થયો છે અને એની અંદર પ્રમુખ 3 કારણો આપવામાં આવ્યા. આમાંનું એક કારણ એવું હતું કે જે નળ સરોવરની અંદર નર્મદાનું વધારાનું પાણી છે, નર્મદા કેનાલમાંથી જે વહી જતું વધારાનું પાણી છે એ નળ સરોવરમાં જવાથી એની ઇકોલોજી ડિસ્ટર્બ થાય છે. નંબર 2, નળ સરોવર પક્ષી અભયારણ્યની અંદર જે પ્રવાસીઓ ત્યાં આવે છે એ પ્રવાસીઓ દ્વારા તે પ્લાસ્ટિકની બોટલો ફેંકવી, વધેલો ખાદ્ય પદાર્થો છે એ નાખવા, એ સિવાય પણ અન્ય રીતે એ આ પક્ષી અભયારણ્યની અંદર નળ સરોવરની અંદર પ્રદૂષણ ફેલાવવામાં આવે છે જેના કારણે નળ સરોવરના ઇકોલોજીને, નળ સરોવરને ખતરો ઉભો થાય છે. ત્રીજું જે કારણ આપ્યું એ ચિંતાજનક છે એ છે એમ કે આની અંદર જે ગેરકાયદેસર માછીમારી કરવામાં આવે છે, ઇલીગલ ફિશિંગ કરવામાં આવે છે એને જોખમ ગણાવ્યું છે. હવે આ રજૂઆતની સામે ગુજરાત સરકારના જે ફોરેસ્ટ કન્ઝર્વેટર ઓફિસર હોય, પ્રિન્સિપલ ફોરેસ્ટ કન્ઝર્વેટર ઓફિસર હોય એ લોકો દ્વારા હાઈકોર્ટને યોગ્ય માહિતી આપવામાં આવી નથી કે આ નળ સરોવરની ફરતે જે આદિમ જૂથના અતિ પછાત આદિવાસી પઢાર સમાજના લોકો વસે છે અને સદીઓથી જ્યારે આ પક્ષી અભયારણ્ય જાહેર કર્યું નતું એ પહેલાથી સેંકડો વર્ષોથી એ લોકો આ નળ સરોવરમાં ફિશિંગ કરે છે અને ફિશિંગથી પોતાની આજીવિકા કરે છે. ભારત સરકારનો જે ફોરેસ્ટ રાઇટ એક્ટ છે એના પ્રમાણે પણ એમને મૂળભૂત હકો આપવામાં આવ્યા છે. કોઈ પણ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી હોય, પક્ષી અભયારણ્ય હોય કે પછી કોઈ પણ પ્રકારની જેને કહેવાય કે રાષ્ટ્રીય અભયારણ્ય હોય અથવા જંગલ હોય, જમીન હોય કે એ વિસ્તારની નદીઓ હોય, આ બધા ઉપર આદિવાસીઓને પ્રથમ હક એનો સ્થાપિત કરવામાં આવ્યો છે કે એની અંદર એ લોકો સ્પષ્ટપણે એમાં ઉલ્લેખ કરેલો છે કે એમાં એ લોકો મચ્છીમારી કરી શકશે, એ જંગલમાંથી આવતા ઉત્પાદનોનો ઉપભોગ કરી શકશે અને પોતાનું જીવન નિર્વાહ એ લોકો કરી શકશે. આ પ્રકારની સ્પષ્ટ જોગવાઈઓ હોવા છતાં એ ગુજરાતના ફોરેસ્ટ વિભાગ દ્વારા, વાઇલ્ડલાઇફ વિભાગ દ્વારા હાઈકોર્ટની યોગ્ય માહિતી નથી આપવામાં આવી. એના કારણે ઉચ્ચ ન્યાયાલય છે એણે ક્યાંક આ ગેરકાયદેસર જે ફિશિંગ છે એના ઉપર પ્રતિબંધ કરવાની જે વાત મૂકી છે એની સામે આવતીકાલે 24 તારીખે અમે ગાંધીનગર ખાતે એક નળ સરોવર જન અધિકાર રેલી આયોજિત કરી રહ્યા છીએ અને માન્ય પીસીસી એપ છે અરણ્ય ભવનમાં જે બેસે છે એમને અમે એક આવેદનપત્ર આપીને રજૂઆત કરવાના છીએ કે સાહેબ તમે અમારી હાઈકોર્ટની અંદર યોગ્ય રજૂઆત કરો. અમે લોકો કોઈ ગેરકાયદેસર ફિશિંગ કરવાવાળા નથી, પરંતુ પરંપરાગત સદીઓથી સેંકડો વર્ષોથી અમે આ નળ સરોવર ઉપર નભતા આદિવાસીઓ છીએ અને કેન્દ્ર સરકાર અને દેશના કાયદા દ્વારા, સંવિધાન દ્વારા અમને આનો હક પ્રાપ્ત થયેલો છે. નંબર 2, આ જે આદિવાસીઓને જેને ગેરકાયદેસર ફિશિંગ કહે છે એ ખરા અર્થમાં તો નળ સરોવરના સાચા સંરક્ષકો છે. તમે ઉત્તરોત્તર નળ સરોવરની અંદર જે પક્ષીઓ આવી રહ્યા છે એના આંકડાઓ જુઓ તો વર્ષ દર વર્ષ એ પક્ષીઓની સંખ્યા વધી રહી છે અને એટલા માટે જે કોઈ રીતે કહેવામાં આવે છે કે આ લોકો બર્ડ હન્ટિંગ કરે છે કે પક્ષીઓનો શિકાર કરે છે કે ગેરકાયદેસર ફિશિંગ કરે છે એના કારણે એની ઇકોલોજી ડિસ્ટર્બ થઈ છે તો એ વાત સદંતર ખોટી છે. એ વાત ગેરમાર્ગે દોરનારી છે. સાચા અર્થની અંદર આ જે આદિવાસીઓ છે એના કારણે જ આ નળ સરોવર જે છે પક્ષી અભયારણ્ય છે એનું સાચું સંરક્ષણ થઈ રહ્યું છે
અને એની ઇકોલોજી મેન્ટેન થઈ રહી છે, એ જળવાઈ રહી છે. જો આમ ના હોત તો ક્યારનું જ આ નળ સરોવર ખતમ થઈ ગયું હોત. એટલે અમારી રાજ્ય સરકારને વિનંતી છે કે ભાઈ તમે હાઈકોર્ટની અંદર સાચી રજૂઆત કરો. સાથે સાથે મારા આદિવાસી ભાઈઓ, માલધારી ભાઈઓ, તમામ સમાજના લોકો જે નળ સરોવરની ફરતા જે કાંઠામાં આવેલા છે સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાના, એ બધા જ મારા આદિવાસી ભાઈઓને પણ વિનંતી છે કે આવતીકાલે આપ સૌ સારી એવી સંખ્યાની અંદર ગાંધીનગર આવો. ગાંધીનગર ખાતે સભામાં આપ ભાગ લો અને ખૂબ જ શાંતિપૂર્વક, ખૂબ જ આપણે ગાંધી ચિંધ્યા માર્ગે આપણે એકદમ પીસફુલ કાર્યક્રમ દ્વારા આપણે માનનીય પીસીસી સાહેબને મળી અને આપણી યોગ્ય માંગણીની રજૂઆત કરીશું. એ સાથે જ આપ સૌને મારા ખૂબ ખૂબ પ્રણામ, નમસ્કાર. આવતીકાલે 24 માર્ચ બપોરે 2 કલાકે આપણે ગાંધીનગર ખાતે રામકથાનું જે મેદાન છે, જે હવેલી હોટલની પાછળ આવેલું છે, ત્યાં આપણે સૌ મળીએ છીએ. સૌને મારા પ્રણામ. જય જોહાર,